હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાને? જય શ્રી રામ. તો આજનો વ્લોગ ચાલુ કરીશું મિથલા દહીથી, જે વિજયનો ભત્રીજો છે. આયરા વિજય બૂટ પહેરે છે અને આયરો અમારી ખટી આયરી અમારી મિથલાની રૂમ અને આયરા અમારે મજનુભાઈ અને આયરું શાક માર્કેટ અને મિથલો કઈ ગયો? હાલો મિથલો નીચે જતો રહ્યો. આખા ઈરાકો આયરો. અમે ઠેક ત્રીજે માળ છે, ત્રીજે માળ અને હવે અમે જઈએ છીએ ઘરે અને ઘરે જતા જતા પહેલા ચા નાસ્તો કરીશું. તો મળીએ. તો ગાઈસ, નાસ્તો આવી ગયો છે. અમે કીધું તો નાસ્તો કરતા કરતા જતો આવ્યો. અમારા ભત્રીજાએ બી બ્લોગ ચાલુ કરી દીધો છે. વિજાનો ભત્રીજો. હા, અમારા મિથલો બોલવાનું એટલે કઈ બધું કોપી કોપી લાગે. કઈ અલગ કરો. બોલ તું કઈક બોલ. ટાયડે કરી નાસ્તો આયા લઈને આવ્યા છે. નાસ્તો ગાઈસ, નાસ્તો પત્યો છે ને એમાં ઈમુભાઈ આવી ગયા છે. શું કહેશો ઈમુભાઈ? મજા આવી કાલે? બિલકુલ મજા આવી ગઈ. કાલે હા, ઈમુભાઈ ના થાકે. ઈમુભાઈ તમે થાકો? ના ના બિલકુલ નહીં. અને મજનુ નું કેવું છે કે પહેલી વાર આજે સવાર મેં આવ્યા છે ઈમુભાઈ. મને એવું લાગે છે કે મેં આજે પહેલી વાર જોયો છે. હા, તો હવે અમે બી પેલો મિથલો ગાડી લઈ ગયા છે ઘરે જઈ, એટલે એ આવે એટલે અમે બી નહીં કરીએ. અમે કારના કહીએ છીએ ઘરે જાઓ પણ ઘરે નહીં જવાતું. આ દેખો પાછા નાસ્તો મંગાવી લીધો અમારો વિજયભાઈ. હા, દેવો ગોંડો મજનુ એમ મંગાવ્યો. એનું કામ ચાલુ છે. બે ચાલતી નહીં સારફી. પેલા રહ્યા શેઠ પેલ બાજુ એટલા ભાઈ આયરા શેઠ બાબુભાઈ ઈમુભાઈ બી છે. કામ ચાલે છે. બાબુભાઈ અમારા શેઠ. આખું ગોડાઉન બધું આમનું. આ શેઠનું જે બી જોઈએ બધું ભાડે મળી જશે. પેલા બી કહેતા હતા ને આજે બી કહીએ છે બધું ભાડે મળશે. અને અમારા બાબુભાઈ થોડીક એક્શન હાલો. ઈમુભાઈ શું કહેશો યાસીનભાઈ? બસ કઈ નહીં. બધું દેખાય હશે યાસીનભાઈ. મને પેલો કાલનો બ્લોગ તો બતાવો. કામ કેવું કરે છે, કામ નહીં કેવું કરતા એમ. લાઇટ નહીં ચાલતી એટલે લાઇટ ફિગર આવે છે યાસીનભાઈ મજનુ જોડે. કેમ કે ઓર્ડરો બહુ બધા છે સલંગલી, એટલે કામ ચાલે છે. અને અમે બી નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી દેખીએ શું થાય છે જો આગળ. ગાઈસ, મેં વાળ કપાવા આવી ગયો છું અને મારા મહીભાઈ વાળ કાપે છે મારા. દેખી લો, મેહુલભાઈ જ વાળ કાપે છે મારા દર ઘડીએ. તો વાળ કપાઈને દેખાડું કેવા વાળ કાપે છે. તો ગાઈસ, ફાઇનલી આપણી બાલ કટિંગ થઈ ગઈ છે. દેખી લો અવન કે. હા ચાલો. અને અમારા કાકા કહે છે અમે વિડીયો નહીં લેતા. કાકા એરા શું કહેશો કાકા? આવ નહીં બોલે કાકા, આવ નહીં બોલે. મયુરભાઈ બીજી કટિંગ ચાલુ કરી દીધી છે. હા, આ કાકા કમ્પ્લીટ હે. હા, કાકા દાંત કાઢે હે. અમારે બાબર એ બી બાલ કાપે છે. અને અમારે લંગોટી ભાઈબંધ આવ્યું. હાય ગાઈસ પદો આવો નિહાર મે મળેલો 9મા 10મા મેં. અમે લંગોટિયા છે. અમે તો નોના હતા તારના ભાઈ બચ્ચા બધા. હા, માર જોડે આવતું નહીં, ફરવું નહીં માર જોડે વધારે ખાસ. અમે બે જણા અલગ અલગ જ ફરીએ. એમ ફરતા હોય તમે એમ ફરતા હોય. આયો સાઈ મેં જશે, તમે ઈગલ મેં જશ. એટલે અમે અલગ અલગ જ ફરીએ. જીએ પહાડી જમે. માર બાબર સાહેબ શું કહેશે? और मेहलભાઈ તો ચાલો હવે મેં બી ઘેર જાઉં, નહીં ધોઈ લઉં કોઈનો એ પછી લઈ લેશ. મેં હવે ઘેર નાવા કરું. મેં બાકી છે નાવાનું, હવાનું નહીં ના આવે. જીગો આવે ને ઉભર. હા, જીગાન કરાવ કઈ જો જીગો. તાયરો અમારા મોટા ભાઈ જીગાભાઈ શું કહેશે? જીગાભાઈ શાંતિ, દુકાનના માલિક બોલો યાર કંઈક. હા માલિક, આ બી એમની દુકાન છે કટલરીની. આ કાકા બોલાવે. બોલો. હે કોઈ એવું શેઠ કાનુડા જેવા લાગે એવું કે છે કાકા.
પણ ગોપીઓ હશે ને કાકા કે નહીં કાનુડા કે રાધેલી જ છે તો ચાલો આપણે બી ઘેર જઈએ હવે બન્યા ગાઈસ મેં ઘરે જઈને નહીં ધોઈને ભાઈ હવે રીલ શૂટ કરવા આવ્યા છે અમે બધા ભેગા થઈ ગયા છે રીલ શૂટ કરવા માટે કેમ કે અમારો ટાઈમ જ આ મોડો છે 5 વાગે જેવો ટાઈમ છે અમારો રીલ શૂટ કરવાનો આવી રહ્યો વિજય જેને હવે રીલ શૂટિંગ ચાલે છે જીગો તૈયારી કરે છે પેલો શું કે માઇકલ બી તૈયારી કરે છે દેખી લો નોટ લઈને ઊભો છે એ ભાઈ એમની ધૂન में બેઠા છે એ બી તૈયારી કરે છે તો રીલ બી શૂટ કરી લઈએ પછી આગળનું દેખીએ બોડેલી બી જવાનું કદાચ પ્રોગ્રામ હતો જો જવાશે તો બોડેલી બી નીકળશું તો મળીએ ઘરે જતા હતા અને એટલામાં માઇકલની ગાડીનું પંચર થઈ ગયું આયરું પંચર ખોલાય છે અમારા જાડિયાની એટલો મોટો થયો જાડો પંચર થઈ ગયું છે મારી ગાડીનું મેં જોમ્બો ફોડે फोन करूं बोले अरे वो बोल रहा है कि मेरी गाड़ी का पंचर हो गया यूं बोल रहा क्या करता है वीडियो नहीं बना हाँ हम यूट्यूब पे वीडियो डालते हैं भैया यूट्यूब के नाम बता दो सब्सक्राइब कर लेला हाँ कर दे दो भाई यूट्यूब पे नाम बता दे તો આનું પંચર બને એટલે બી અમે ઘેર જશું હવે तीन અને બોડેલી જવાનો છે ઘેર જઈને બની પ્રોગ્રામ તો બન્યા રહો તો ગાઈસ મેં ઘરે આવી ગયો છું માઇકલનું પંચર બનાવડાવી અને આ રબર બી પતી ગયેલા મેકવિલના તે મેકવિલના રબર લેવામાં વિડીયો નહીં ઉતારી શક્યો અને ત્યારબાદ ઘરે આવ્યા પછી ઘરે કામ હતું અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ